પ્રશ્ન એ કે જે જેન્ઝીસની વાત રાહુલ ગાંધીએ કરી એ નેપાળ પછી કેમ એમને યાદ આપ્યા? અને શું રાહુલ ગાંધીએ જો એ વાત કરી છે જેન્ઝીસ વિશે કે તમે લોકશાહી બચાવો, તમે લોકતંત્ર બચાવો, તમે સંવિધાન બચાવો, હું તમારી પાછળ ઉભો છું, તો પછી રાહુલ ગાંધીએ સમજવાનો પણ પ્રયાસ કર્યો છે ખરેખર કે એ જેન્ઝીસ, એ યુવાનો એ રાજકારણમાં ફેરફાર લાવવા માટે ઈચ્છે છે કે નહીં? નહીં, પહેલા તો વૈભવી ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે જ્યારથી રાહુલ ગાંધીજી, જનનાયક રાહુલ ગાંધીજી આ દેશના લીડર ઓફ ઓપોઝિશન બન્યા છે ત્યારથી છેલ્લા 1 વર્ષમાં એમનો મુખ્ય ઉદ્દેશ અને એમના મુખ્ય મુદ્દા હંમેશા ને હંમેશા શિક્ષા ઉપર ફોકસ રહ્યું છે. તમે જો કે નીટની એક્ઝામમાં જે ધાંધલી થઈ અને નીટની પરીક્ષાના પેપર લીક થયા એમાં સૌથી પહેલા યુવાનોનો અવાજ જો કોઈએ, વિદ્યાર્થીઓનો અવાજ જો કોઈએ ઉપાડ્યો હોય તો એ જનનાયક રાહુલ ગાંધીજી હતા, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા નતા. સાથે સાથે હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે આજે ઝેન્ઝીની ડેફિનેશન વીટીવીના દર્શકોને આપી દઉં. 1997 થી લઈને 2000 ને તમે જો 12 સુધીમાં જેનો પણ જન્મ થયો છે, જેનું આયુષ્ય અત્યારે, જેની એજ અત્યારે 13 વર્ષથી લઈને 28 વર્ષની છે, એને જનરેશન ઝી એટલે કે ઝેનઝી તરીકે ઓળખવામાં આવે છે. રહી ભારત દેશની વાત તો 25% પોપ્યુલેશન, ટોટલ પોપ્યુલેશનમાંથી આજે ભારત દેશમાં ઝેનઝીના યુવાનોની છે. દેશની ઇકોનોમીમાં 26%થી વધુનો ફાળો આ ઝેનઝીના યુવાનોનો છે. તો શું રાહુલ ગાંધીજીએ ઉશ્કેરાટ ભરી વાત કરી? રાહુલ ગાંધીજીએ તો ચોખ્ખી વાત કરી કે આ દેશમાં અત્યારે દેશ જે તરફ જઈ રહ્યો છે, દેશમાં જ્યારે રૂલિંગ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, જેના નેતાઓ ક્યારે શિક્ષાની વાત ના કરતા હોય, માત્ર ને માત્ર યુવાનોને એક ધર્મથી બીજા ધર્મ જોડે લડાવવાની નફરતનું રાજકારણ ભારતીય જનતા પાર્ટી કરતી હોય. તમે વિચારો કે બિહાર હોય, ગુજરાત હોય, જ્યારે યુવાનો રોજગારી માટે રોડ ઉપર આવતા હોય, પોતાના હક્કો માટે રોડ ઉપર આવતા હોય, ત્યારે એમના ઉપર દંડાવાળી કરવામાં આવતી હોય. ભારતીય જનતા પાર્ટીનું આ ભયાનક શાસન અને એમાંથી આ ઝેન્ઝી બહાર આવે, ઝેન્ઝી પોતાનો અવાજ ઉપાડે, ઝેન્ઝી પોતાના હક્કો માટે, આ સંવિધાનની રક્ષા માટે આગળ આવે. રાહુલ ગાંધીજીએ સ્પષ્ટ કીધું છે કે દેશનું આ સંવિધાન, એની સુરક્ષા અને એનું સંરક્ષણ દેશની આગામી જનરેશન જ કરી શકશે અને સનાતન સત્ય છે. આજે વિચારવા જેવી બાબત વૈભવી એ છે કે દેશમાં તમે જો કે 1% લોકો પાસે 40% લોકોની સંપત્તિ છે. 22 ઉદ્યોગપતિઓ પાસે 70 કરોડ લોકો જેટલા રૂપિયા આવી ગયા છે. સ્ટેનલી મોર્ગનના રિપોર્ટ પ્રમાણે આજે દેશમાં 36 લાખથી વધુ, તમે વિચારો 36 લાખથી વધુ ઉદ્યોગપતિઓ, સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસના માલિકો પોતાનો ધંધો વ્યાપાર ઉંચકીને ભારત દેશની બહાર જતા રહ્યા. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના આપેલા આંકડા પ્રમાણે દેશમાં 8,50,000થી વધુ લોકોએ પોતાની નાગરિકતા છેલ્લા 5 વર્ષમાં છોડી દીધી. જે આંકડો ભયંકર છે. રોજ 604 લોકો દેશની નાગરિકતા છોડી રહ્યા છે. કેમ? આનું કારણ શું છે? અને ઝેન્ઝીમાં જે લોકોનો, જે વયના લોકોનો સમાવેશ થાય છે, સૌથી વધુ વિદેશમાં જઈને એજ્યુકેશન કરવા જાય છે. કેમ? કારણ કે ભારતની એજ્યુકેશન પોલિસી ફેલ થઈ છે. ભારતનું એજ્યુકેશન ખાડે ગયું છે. આજે તમે જો કે ભારતમાં સરકારી મેડિકલ કોલેજોની સ્થાપના થવી જોઈએ, આઈઆઈટી, આઈઆઈએમ દરેક રાજ્યોમાં, દરેક જિલ્લાઓમાં સ્થાપના થવી જોઈએ. એની જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનું જયારે ફોકસ માત્ર ને માત્ર પ્રાઇવેટાઇઝેશન ઉપર હોય, કેપિટલિઝમ ઉપર હોય, ત્યારે રાહુલ ગાંધીજી અવાજ ઉપાડવો પડ્યો છે. અને આજે તમે જો કે દેશમાં આર્થિક અસમાનતા કેટલી વધી ગઈ, દેશમાં તમે જો કે યુવાઓની બેરોજગારી કેટલી વધી ગઈ છે. આજે બિહાર રાજ્યમાં ચૂંટણી છે. તમે જોયું હશે કે બિહારમાં જ્યારે રાહુલ ગાંધીજીએ 20 દિવસ માટે ત્યાં યાત્રા કરી, આ જ ઝેનઝી જનરેશનના લોકો કેટલી મોટા પ્રમાણમાં, કેટલી મોટી સંખ્યામાં રાહુલ ગાંધીજી જોડે યાત્રામાં જોડાયા. હવે દેશ બદલાઈ રહ્યો છે અને આ દેશ યુવા દેશ છે. આખા ભારત દેશમાં જો સૌથી વધારે કોઈ યુવા દેશ હોય તો એ ભારત દેશ છે. અને ભારત દેશના યુવાનોનું કર્તવ્ય છે આ સંવિધાનને બચાવવાનું અને સંવિધાનમાં આપેલા અધિકારો અને હકોનું પાલન થવું જરૂરી છે. તમારે વિચારવા જેવી બાબત, હેપીનેસ ઇન્ડેક્સમાં 147 દેશોમાંથી આપણે 111માં દેશમાં આવી ગયા. શું હોઈ શકે એનું કારણ? વૈભવી, શું હોઈ શકે એનું કારણ? આજે યુવા જયારે એન્જિનિયર બનીને બહાર નીકળે છે, ડોક્ટર બનીને બહાર નીકળે છે, બીકોમ, બીએસસી જેવી ડિગ્રીઓ બનીને બહાર નીકળે છે, એમને એમના એજ્યુકેશન પ્રમાણે નોકરી નથી મળતી. સાહેબ, કોલ સેન્ટરમાં જઈને તમે જો, કોલ સેન્ટરમાં MBA ગ્રેજ્યુએટ, PhD ગ્રેજ્યુએટ લોકો કોલ સેન્ટરમાં નોકરીઓ કરે છે. શું કારણ છે? કારણ કે આજે તમે જો કે ભારત દેશમાં જે પ્રમાણે છેલ્લા 7 વર્ષમાં 18 લાખથી વધુ સ્મોલ મીડિયમ ઉદ્યોગો
નું પતન થયું, સ્મોલ મીડિયમ ઉદ્યોગો બંધ Okay. થઈ ગયા. આજે તમે જો કે માત્ર ગુજરાતની હાલત તમે જો કે રત્ન કલાકારોની હાલત શું થઈ રહી છે. Okay, તો okay, નિશાંત. જ્યાં સુધી શિક્ષા અને જ્યાં સુધી એજ્યુકેશન ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર એના ઉપર ફોકસ નહીં કરે ત્યાં સુધી દેશના લીડર ઓફ ઓપોઝિશન રાહુલ ગાંધીજી ઝેનઝી માટે અવાજ ઉપાડતા રહેશે. ઓકે, શ્રદ્ધાબેન, પ્રશ્ન આપ